બેન ભૈયા ક્યાં? હા વયા ગયા. વયા ગયા. કોણ વયું ગયું? અરે આરતી બેન મારા કાકા કાકી બધા કુટુંબના ફરવા વયા ગયા, અમને કોઈ ના લઈ ગયું. તો કેમ તમને કેમ ના લઈ ગયા? અમારે પૈસા નહોતા એટલે. હા પણ ભૂમિબેન તમે કોઈ કાઈ કામ ન કરો ને પૈસા ના હોય તો ના જ લઈ જાય ને. એક કામ કરતા હોય તો. આરતી બેન અમારે કામ તો ઘણું કરવું હે, એવો વિચાર તો કરતા જ હોય, પણ અમને કંટાળો આવે કામ કરવામાં. સાચી વાત છે, અમને બહુ થાક લાગે, ફરવામાં મજા આવે પણ અમને કોઈ લઈ ન જાય. હવે રોવામાં બસ બસ ભૂમિબેન તમે કઈ ખાધું બે બેનું એ? ના રે ના આરતી બેન અમે કાઈ નથી ખાધું. આમ જોવો માર પપ્પા કેળા થાબડી બધું લઈ આવ્યા પણ અમને ખાવાનું મન જ નથી થાતું, ભાવતું જ નથી કઈ ખાવાનું. તો આરતી બેન મૂકો તો કેળું ક્યાં તમે લઈ લીધું? અરે વધેતા બેન હું તો તમને છાલ કાઢી દઉં, હું તમારી બેન ને જ દઉં. હા હા એને ખવડાવું. જો તમે ખાવ. હું નથી ખાતી, બાકી તમને દઉં હોવ, તમને છાના રાખવા. લ્યો ભૂમિબેન. આરતી બેન બહુ આરામ. લ્યો. આમાં શું હે? એમાં તો આરતી બેન જો ચોખ્ખા ઘીની થાબડી હે. હારું હારું. ભૂમિબેન હું શું કહું કે તમે હે ને જરાય ચિંતા જ ના કરતા. મેં તમને કેટલી વાર કીધું કે આ તમારી મોટી બેન બેઠી જ છે, તમારે કોઈ દી હિંમત જ નહીં હારવાની. હું બેઠી પણ તમારે શું ઉપાધી? તો આરતી બેન તમે અમને લઈ જાઓ ને ફરવા. અરે ભૂમિબેન મારે અત્યારે ટાઈમ નથી, હું બાકી તો હું તમને બધી જગ્યાએ ફરવા લઈ જાત. આરતી બેન તમારા આગળ ટાઈમ નથી ને તો પૈસા અમને આપી દ્યો, ફર્યા હું તો અમે બે બેનું તે. કા બેન? હા હા પણ વધીતા બેન મારે પાસે ને અત્યારે તો હું પૈસા નથી લઈ આવી, એટલે હે ને તમે આ મારો હે ને ચેન રાખો. વાવ ભૂમિબેન તમે બે બેનું રોવો ને મને જરાય ન ગમે. તમારા બે કરતા મારે બીજું શું વિશેષ છે? મારા મોટા બેન આરતી બેન. આરતી બેન ને મારા કોઈની નજર ના લાગે. થુ થુ થુ. ભૂમિબેન તમે બે કઈ ખાધું નથી તો તમે બે પેલા ખાઈ લ્યો થોડુંક. આરતી બેન અમે એકલા નો ખાઈ હો, તમારે અમારે ભેગું ખાવું પડે. નકર અમે તો ખાવું જ નહીં. હા હો તમે ખાવ ભેગા. હા હારું હાલો તો હું ખાવ. લ્યો કેળા. આમાં થાબડી હે ને? હા હા થાબડી તો મસ્ત બનાવી હે. મારા પપ્પા હે ને ચોખા ઘીની લઈ આવ્યા હે. છે ને જોરદાર. બહુ મસ્ત ભૂમિબેન. લે બેન. લ્યો ભૂમિબેન તમે આ થાબડી ખાવ. ના ના આરતી બેન અમે તો કેળા ખાધા ને અમાર તો પેટ ભરાઈ ગયું. હારું. હારું તો ભૂમિબેન હું જાઉં હો.
આરતીબેન અમે હવે આમાં થોડીક જ થાબડી હે, તમે લેતા જાવ ને. તમે અમને હોનાનો ચેન આપ્યો તો અમે તમને થાબડી ના આપી હગીએ. હા હારું તો લઈ જાઓ હો. અલ્યા તમારી ચમચી. આવજો. હા આવજો. એ બેન આરતીબેન કેવા હારા કેવાય, કાક એની આગળ પૈસા નહોતા તો આપણે ચેન આપ્યો, નકર કોઈ આપે? અરે બેન પણ હું દોસ્તી જેવા માણા હારે રાખું, મારી આંખ ફરે ને ત્યાં મને ખબર પડી જાય કોણ કેવું માણા હે. આખા ગામમાં મારા જેવું કોઈ હોશિયાર છે જ નહીં, હું જ છું. બેન પેલો નંબર તારો આવે હો હોશિયાર માં ને બીજો મારો. હા હા હવે જો ને બેન આ ચેન વેચી જલસો કરવો હે ને બધાને દેખાડી દેવું હે. હવે તો આપણે મોજ જ કરવાની હે. બે બેનું આટલી બધી ખુશ ને આટલા દાંત કાઢો, હું થયું? અરે જસુમાસી અમારા ઘર પૈસા નહોતા ફરવા જવાના, આરતીબેન આવ્યા ને તો અમને હોનાનો ચેન આપી ગયા. બોલો કેવા હારા કેવાય, નકર અમુક લોકોની જેમ આરતીબેન નથી લુખેસ. હવે આરતીબેન કોઈને ચણોય ચાખવા દે નહીં, તમને હોનાનો ચેન આપી દીધો? હા તો ક્યાં દેખાડો તો હમણાં ખબર. આડિયો લ્યો ને, જો દેખાડી દે. હવે અહીંયાથી તો આ ચેન અહીંયા નકુચા પાસે તો સફેદ થઈ ગયો હે, આમ જોવો જોઈ. અરે જસુ માસી તમને કોઈ દી કઈ ખબર જ ના પડી, એને વ્હાઈટ ગોલ્ડ ગોલ્ડ કહેવાય. કહેવાય. વ્હાઈટ ગોલ્ડ. અરે વધેતા બેન, આ વ્હાઈટ ગોલ્ડ નથી, આ ખોટો ચેન છે. હું ને આરતીબેન હમણાં 2 દિવસ પહેલા માર્કેટે ગયા હતા ને ભૂમિબેન, હા? ત્યારે જઈને 10 રૂપિયાનો ચેન લીધો તો, અને હું એના ભેગી જ હતી. હે તો તમને આરતીબેન એમ કીધું કે આ હોનાનો ચેન છે? ના ના હા તો પછી તમે બે બેનું સમજ્યા વિનાની હરખાવ. આલ્યો આને શું કરવો તો? હાલો હવે હું તો જાઉં. હે બેન આરતીબેન 10 રૂપિયાનો ખોટો ચેન દઈને હાચા ઘીની થાબડી ખાઈ ગયા. હવે આરતીબેન હે ને માર ખાધા વિનાના સુધરે નહીં. હવે માર તો જેદી ખાય તેદી ખાય, થાબડી ખાઈ ગયા અત્યારે તો.